લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગરની બેંકમાં અધધ ₹40 કરોડથી વધુની દાવા વિનાની રકમ. સુરેન્દ્રનગર જિલ્લાની અલગ અલગ બેંકોમાં લાંબા સમયથી કરોડો રૂપિયાની રકમ પડી છે, જેના કારણે દાવેદાર નથી ત્યારે આવી રકમ તેમના મૂળ માલિક અથવા તેમના વારસદારોને શોધી પરત કરવા માટે બેંક દ્વારા હાલ ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા અલગ અલગ બેંકોમાં વર્ષોથી કરોડો રૂપિયાની ડિપોઝિટ પડી છે, જે અંગે કોઈ દાવેદારી ન કરવામાં આવતા આરબીઆઈમાં જમા થઈ છે. 10 વર્ષ કે તેથી વધુ સમયથી બેંક ખાતામાં કોઈ ટ્રાન્ઝેક્શન ન કરવામાં આવતા બેંક ખાતામાં રહેલા રકમ તેમજ અન્ય ફિક્સ ડિપોઝિટ સહિતની રકમ આરબીઆઈમાં જમા કરાવી દેવામાં આવતી હોય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ બેંકોમાં કુલ 1,41,359 ખાતાઓમાં આવી દાવો ન કરવામાં આવેલી કુલ રકમ ₹40.15 કરોડ જેટલી છે. ત્યારે દાવો ન કરવામાં આવેલી ફિક્સ ડિપોઝિટની થાપણો, વીમાની રકમ સહિતની રકમ ખાતેદારો અને થાપણદારોને પરત કરવા માટે 3 મહિના માટે બેંકો દ્વારા તમારી મૂડી તમારો અધિકાર વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં બેંક દ્વારા અલગ અલગ જગ્યાએ લોકોમાં જાગૃતિ લાવવા માટે વિશેષ સેમિનારનું પણ આયોજન કરાયું છે, જેમાં આવી બિનદાવાપાત્ર રકમ કેવી રીતે પરત મેળવી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવે છે, તેમજ તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ 1 અઠવાડિયામાં આ રકમ બેંક દ્વારા પરત કરવામાં આવે છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. मैं कमलेश कुमार सिन्हा, लीड डिस्ट्रिक्ट मैनेजर सुरेंद्र नगर हूँ। अभी डीएफएस के द्वारा एक कैंपेन शुरू किया गया है 1 अक्टूबर से 31 दिसंबर तक का। ये कैंपेन जो है अनक्लेम्ड डिपॉजिट, डीफ अकाउंट में पैसा चला गया है उसको वापस बेनिफिशियरी को ढूंढ के और पैसा वापस करने का कैंपेन शुरू किया गया है। इसमें बैंक में जितने भी वैसे खाते निष्क्रिय हैं, जो पैसा अनक्लेम्ड है, उनको वापस करने का अभियान है और ये पूरे देश भर में अभियान चल रहा है। हमारे सुरेंद्रनगर डिस्ट्रिक्ट में लगभग 1,41,000 से ज़्यादा अकाउंट हैं और 40 करोड़ से ज़्यादा का अमाउंट है जो कि अनक्लेम है। तो हम लोग इसमें प्रयास कर रहे हैं कि जिनको सही बेनिफिशियरी को ढूंढ के उनका पैसा उनको वापस मिल जाए। कैसा रिस्पॉन्स मिल रहा है सर? रिस्पॉन्स थोड़ा अभी कम है क्योंकि अभी अवेयरनेस नहीं है पब्लिक में, तो ये कैंप जो है उसी सिलसिले में शुरू किया गया है कि पब्लिक में अवेयरनेस हो, बैंकों को अवेयरनेस हो और उससे अपना जो भी बेनिफिशियरी हैं वो यहाँ पर आए, इस कैंप के मार्फत से अगर उनको कुछ जानकारी मिलती है तो अपना पैसा जो है जानकारी प्राप्त करके वो ले। और ये कैंप इस वजह से भी है कि उसका क्या प्रोसीजर है, बैंक में जाके क्या किस तरह के कागजात देने हैं, केवाईसी कराना है, आधार पैन देना है, उनका क्लेम करने का क्या प्रोसेस है, इस बारे में भी उनको अवेयर किया जा रहा है। प्रोसेस खत्म हो जाए उसके कितने दिनों बाद पैसे प्रोसेस ये खत्म हो जाएगा तो 1 हफ्ते के अंदर उनको पैसा मिल जाएगा।